એક નાનું ગામ. ગામમાં એક ડોસીમા રહે. એકવાર ડોસીમા ચૂલા માટે બળતણ વીણવા વગડામાં ગયા. બળતણ વીણતા વીણતા તેમને ચીબડાનો વેલો જોયો. વેલા પર ચીબડું જોઈ ડોસીમાને તો ખાવાનું મન થઈ ગયું, એટલે એ તો બળતણ સાથે ચીબડાને પણ ઘરે લઈ આવ્યા. ડોસીમા તો હાથ પગ ધોઈને જ્યાં ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડું બોલે છે, માં માં મને ખાશો માં, હું તમારો દીકરો છું. હવે ડોસીમાએ તો એકદમ ચીબડા સામું જોયું અને અચંબો પામી ગયા. ચીબડાને બાજુ પર મૂક્યું. થોડી વાર થઈ ત્યાં તો ચીબડામાંથી એક છોકરો નીકળ્યો. ડોસીમા તો હરખાઈ ગયા અને તેમને છોકરાનું નામ પાડ્યું સાંગો. થોડા દિવસ પછી ડોસીમા ફરી બળતણ વીણવા માટે ગયા. બળતણ સાથે ચીબડું તોડીને લાવ્યા. આ વખતે પણ ડોસીમા જ્યાં ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડું બોલે છે, માં માં મને ખાશો માં, હું તમારો દીકરો છું. હવે ડોસીમાને તો નવાઈ લાગે છે. ચીબડાને સાઈડમાં મૂકે છે, થોડું છેટું મૂકે છે. થોડી વાર પછી તેમાંથી બીજું બાળક નીકળે છે. તેનું નામ ડોસીમાએ સરવણ પાડ્યું. વળી થોડા દિવસો થયા એટલે ડોસીમા તો ફરી જંગલમાં જાય છે બળતણ વીણવા માટે અને એક સરસ મજાનું ફરીથી ચીબડું તોડી લાવે છે. પણ જેવા એ ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડાને ફરીથી વાચા ફૂટે છે અને ચીબડું બોલે છે, માં માં મને ખાશો માં, હું તો તમારો દીકરો છું. ડોસીમા બહુ જ અચંબામાં પડી જાય છે અને ચીબડાને બાજુમાં મૂકે છે અને થોડી વારે ચીબડામાંથી એક છોકરો નીકળે છે. ડોસીમાએ તેનું નામ લાખો પાડ્યું. શું પાડ્યું? લાખો. હવે ડોસીમાને ચીબડું ખાવાનું ફરીથી મન થાય છે અને બળતણ પણ વીણવાના હતા એટલે બળતણની સાથે સાથે ચીબડું પણ શોધી લાવ્યા અને ઘરે આવીને ડોસીમા જ્યાં ચીબડું ખાવા જાય ત્યાં તો ચીબડું બોલે છે, માડી મને ના ખાશો, હું તો તમારો દીકરો છું. ડોસીમાએ તો આ વખતે પણ ચીબડાને બાજુ પર મૂક્યું. થોડી વાર થઈ ત્યાં તો તેમાંથી એક છોકરો નીકળ્યો. એનું નામ ડોસીમાએ લક્ષ્મણ પાડ્યું. હવે ચીબડા ટાણું ઉલી જવામાં હતું, મતલબ કે ચીબડા હવે પૂરા થઈ જવાના હતા. ડોસીમાએ વિચાર કર્યો કે એકવાર જાઉં અને જેવું મળે એવું ચીબડું લાવીને ખાઉં. ડોસીમાને ચીબડા ભાવે બહુ, કે દર વખતે છોકરા નીકળે એટલે હવે આ વખતે જે થાય થાય, હું આ વખતે છેલ્લી વાર જાઉં છું, ઉલી જશે એ પહેલાં ખાઈ લઈ એકાદું તો ડોસીમા તો એક પાકું અને નાનું સરખું ચીબડું લઈને આવે છે. પણ જ્યાં ખાવા જાય છે ત્યાં તો ફરીથી ચીબડું બોલે છે, માં મને ખાશો માં, હું તો તમારું બાળક છું. ડોસીમાએ તો ચીબડું ના ખાધું ને બાજુ પર પાછું મૂકી દીધું. તરત જ એમાંથી એક ઠીંગણું બાળક નીકળ્યું. નાનું ચીબડું હતું એટલે એમાંથી ઠીંગણું બાળક નીકળ્યું, એકદમ બટકું. ડોસીમાએ એનું નામ પાડ્યું ટસુકભાઈ. શું પાડ્યું? ટસુકભાઈ. ડોસીમાને તો હવે 5 દીકરા થયા. સાંગો, સરવણ, લાખો, લક્ષ્મણ અને 5મા ટસુકભાઈ. 5 દીકરા ખાઈ પીને મોટા થવા લાગ્યા. એક દિવસની વાત છે, રોજની જેમ ડોસીમા તો જંગલમાં બળતણ વીણવા ગયા. રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે, ડોસીમા ડોસીમા હું તને ખાઉં, લાગી છે ભૂખ ને બીજે ક્યાં જાઉં? ડોસીમા કહે, અરે ભાઈ મને ના ખવાય, તું તો મારો ભાઈ થાય, તું જો મને ખાય તો તારા ભાણેજો રખડે ને. સિંહે મનમાં વિચાર કર્યો કે ડોસીમાને એકલા ખાવા એના કરતાં ડોસીમા અને ભાણેજોને બધાને ખાવા તે ઠીક રહેશે. તે બોલ્યો, ડોસીમા તો હું મારા ભાણેજોને કાલે સાંજે મળવા આવીશ કે? તો ડોસીમા કહે, ઠીક. હવે ડોસીમા ઘરે જઈને 5 દીકરાને સાવધાન કરે છે અને બધી વાત કરે છે. બીજા દિવસે સાંજે સિંહ જ્યારે આવે છે ત્યારે મામા સાથે બધાએ ભાણેજો બેસે છે. સિંહ મામાએ ભાણેજોના નામ પૂછ્યા. ભાણેજોએ મામાની સારી સરભણા કરી અને પછી ભાણેજોએ મામાને કહ્યું, મામા એક વાર્તા કહો ને. એટલે સિંહ કહેવા લાગ્યો, વાર્તા. પહેલાં તે ખાસું સાંગો સરવણને, પછી ખાસું લાખો ને લખમણ, પછી તે ખાસું
ટસુકભાઈને, પછી તે ખાસું ડોહલીબાઈને. સિંહ પોતે વાત પૂરી કરી અને પછી ભાણેજોને કહે, ભાણાભાઈ, હવે વાર્તા કહેવાનો વારો તમારો. તો છોકરાઓ કહે છે, સાંભળો મામા, હાથડા તે થોપશે સાંગો સરવણ, પગડા તે ઝાલશે લાખો લખમણ, માથડું તે કાપશે ટસુકભાઈ રે, દીવડો તે થોભશે ડોસીબાઈ રે. આ વાત સાંભળી સિંહના મનમાં ફાળ પડી. તે ડરી ગયો, પણ ડોસીમાએ સિંહને કહ્યું, તમે તો મારા ભાઈ છો, તમારા ભાણેજડા તમને કદી ન મારે. તમે ખુશીથી અમારી સાથે રહો. પછી તો આ 5 ભાઈ ચીભડ્યા સિંહ મામાને કહેવા લાગ્યા, હાથડા મિલાવશે સાંગો સરવણ, પગડા દબાવશે લાખો લખમણ, માથું તે ઓળશે ટસુકભાઈ રે, રોટલા ખવડાવશે ડોહીબાઈ રે. હવે આ સાંભળીને સિંહભાઈ તો આનંદમાં આવી ગયા અને ડોસી અને તેમના 5 દીકરા સાથે સુખેથી રહેવા લાગ્યા.